ભાજપના કાર્યકરના ઘરે ચોરી થતા કોર્પોરેટર કાર્યકરના ઘરે દોડી ગયા હતા. ભોગ બનનાર સહિત કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે. કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા. તે વેળાએ વહેલા સવારના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાંથી 3 સોનાની વીંટી, 1 મંગળસૂત્ર, 1 સોનાની પેન્ડલ સહિત ચેન બુટ્ટીની સાથે 50,000 રૂપિયા જેટલા રોકડા રકમ ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા. પાસે રહેતા સ્થાનિકે વહેલી સવારે 4 શંકાસ્પદ વ્યક્તિઓને 4-વ્હીલર ગાડીમાં જોયા હોવાનું જણાવી તે ચોર હોવાનું અનુમાન લગાવ્યું છે. ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ થતા તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાવી છે.